ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભારત જળ સંસાધન જેનો મુખ્ય મુદ્દો છે જળ સંસાધનોનો અને ઉપયોગો। રજૂઆત કરતા એસ.બી. તોરિયા। જળ સંસાધનો અને તેનો ઉપયોગ તેમાં જો કોઈ મુખ્ય મુદ્દો હોય તો તે છે સિંચાઈ। ભારતની અંદર ખેતી માટે જે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ છે ઉપયોગી છે તે લગભગ 84% જેટલું થાય છે। જેમ કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા હોય તો આશરે 1500 લીટર પાણીની જરૂર રહેતી હોય છે। ખાસ કરીને જુદા જુદા જે પાકોનું વાવેતર થાય છે તે પાકમાં ડાંગર, શણ અને શેરડીના પાકો એ એવા પ્રકારના છે જેમને વધુ માત્રામાં પાણીની જરૂર રહે છે। પહેલાંના સમયગાળા દરમિયાન મોટા ભાગે પાણીનો ઉપયોગ ખેતી માટે થતો હતો। ભારતમાં કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ બીજી સદીના સમયગાળા દરમિયાન થયું હતું। ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં પૂર્વીય યમુના નહેરનું બાંધકામ કરવામાં આવ્યું હતું। જો કે ભારતની અંદર સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે। 1 કૂવા અને ટ્યુબવેલ, 2 નહેરો અને 3 તળાવો, જેમાં કૂવા અને ટ્યુબવેલ એ સિંચાઈ માટેના મુખ્ય માધ્યમ ગણી શકીએ, જ્યારે નહેરો ને બીજા ક્રમે અને તળાવોને ત્રીજા ક્રમે લઈ શકીએ। સમતલ ભૂમિ હોય તેવા જ્યાં નદીઓ વહેતી હોય તેવા વિશાળ મેદાનોની અંદર ખાસ કરીને નહેરો વધુ માફક આવે છે। ભારતમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓની અંદર મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે ત્યાં આ પ્રકારે સિંચાઈ શક્ય બની છે। કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોની અંદર સૌથી વધુ માત્રામાં જોવા મળે છે, જ્યારે પહાડી વિસ્તારો અને પહાડી રાજ્યોની અંદર સિંચાઈ માટે સૌથી વધુમાં વધુ જોઈએ તો તળાવો ઉપયોગી બની શકે છે। ખાસ કરીને ભારતની અંદર પૂર્વ અને દક્ષિણના જે મહત્ત્વના પહાડી રાજ્યો છે તે રાજ્યોની અંદર વધુ માત્રામાં તળાવો દ્વારા સિંચાઈ થતી જોવા મળે છે। આમ જોઈએ તો જળ સંસાધનોનો અનેક રીતે ભારતની અંદર ઉપયોગ થતો જોવા મળે છે। પ્રાચીન સમયથી આપણે સિંચાઈ માટે આ 3 માધ્યમોનો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ।